રસ્તા પેશકદમી મુદ્દે પરિવાર અમરનાથ ઉપવાસ પર અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં। નમસ્કાર, હું નેન્સી અગ્રવત, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। કેશોદના સમાચાર જોઈએ વિસ્તારથી। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી એક મહત્વપૂર્ણ મામલો। બાલાગામના વસરામ સાજણ વાઢેર અને તેમનો પરિવાર રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવાની માંગ સાથે અમરનાથ ઉપવાસ પર બેઠો છે। પરિવારનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેમને પોતાના ઘર સુધી જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેઠો છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે। પરિવારે ચેતવણી પણ આપી છે કે ઉપવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી તંત્રની રહેશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ વાઢેર મનસુખભાઈ વસરામભાઈ, હું કેશોદ તાલુકાના બાલાગામ ગામે રહું છું। મેં મારા જાહેર રસ્તા માટે મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, પણ મારા રસ્તા બાલાગામે ગામે મારે જાહેર રસ્તા પરનું દબાણ હજી સુધી કોઈ દૂર કરવામાં આવ્યું નથી અને મેં અનેક વખત જે તે અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી છે। તેમાં ગ્રામ પંચાયત બાલાગામ તથા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત જૂનાગઢ તથા માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબને અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી સુધી મારા જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવેલું નથી અને મેં એક વખત પણ જૂનાગઢ ખાતે ઉપવાસ આંદોલન પણ કરેલું હતું। ત્યારે મને છેતરી લેવામાં આવેલા હતા કે તમારો રસ્તો થઈ જશે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરેલી નથી અને મારા જાહેર રસ્તા પરનું દબાણ હજી સુધી દૂર કરવામાં આવ્યું નથી। હવે અમે પાછા આગામી તારીખ 2-3ના રોજ આજે અમે ગુરુવારના રોજ અમે પ્રાંત સાહેબની કચેરીની સામે પાછા ધરણા ઉપર બેઠેલા છે। આ મારું જ્યાં સુધી મારા જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી હું આ આમરણ ઉપવાસ આંદોલનમાં બેસીશ અને આમાં જો મારા કોઈ પરિવારને કંઈ પણ થશે તો તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે।